નમસ્કાર મિત્રો, ઇન્ડિયા લાઈવ 24। ત્રાપજ અલંગ હાઈવે પર ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતારો। ભાવનગર જિલ્લાના ત્રાપજ અલંગ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર ડીઝલની તીવ્ર અછત સર્જાતા સ્થાનિક ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ધોમધકતા તાપમાં કલાકો સુધી અને રાત દિવસ લાઈનોમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને જરૂરિયાત મુજબનું ડીઝલ મળી રહ્યું નથી। સરકારે ખેડૂતોને કથિત રીતે પ્રતિ ખાતેદાર 200 લીટર ડીઝલ આપવાની જાહેરાત કરી હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર પંપો પર પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વાવણીના આ મહત્વના સમયે ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે। જેસરમાં પિતા પુત્રએ કુહાડી વડે યુવક પર જીવલેણ હુમલો કર્યો। જેસર તાલુકાના કોબડિયા ગામે નજીવી બાબતમાં થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક યુવક પર પિતા પુત્રએ કુહાડી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં યુવકને માથામાં ભાગે 8 ટાંકા આવ્યા હતા, જ્યાં યુવકે સારવાર બાદ પિતા પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો। કુંભારવાડામાં પીજીવીસીએલની ઘોર બેદરકારી। ભર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગર શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં પીજીવીસીએલની ગંભીર લાપરવાહી સામે આવી છે। કુંભારવાડાની મિલની છાલી લક્ષ્મીનગર વિસ્તારમાં વીજળી પોલ મુખ્ય વાયર અચાનક બળી જવાની ઘટનાને પગલે ભારે હોબાળો મચી ગયો છે। વીજળીના આ ધાંધિયા અને હાઈ લો વોલ્ટેજના કારણે સ્થાનિક રહીશોમાં ઘરોમાં રાખેલા હજારો રૂપિયાના કિંમતી વીજ ઉપકરણો બળીને ખાખ થઈ જતા મધ્યમવર્ગીય પરિવારોએ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર। છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને હીટવેવમાં ભાવણાવાસીઓ શેકાઈ રહ્યા છે, ત્યારે આજરોજ પણ સતત ત્રીજા દિવસે પણ તાપમાનનો પારો 42 ડિગ્રીએ રહેતા લોકો ગરમીથી અકળાયા હતા। આજે 130 કિલોમીટરની ઝડપે ગરમ લૂ ફેંકાઈ હતી। લગ્નની લાલચે મહિલા પર 4 વર્ષ દુષ્કર્મ। ભાવનગર શહેરમાંથી એક મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની ખોટી લાલચ આપી તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની આપઘાતજનક ઘટના સામે આવી છે। નરાધમ શખ્સે મહિલાને 2 વખત ગર્ભ રાખી દીધા બાદ ક્રૂરતાપૂર્વક ઢીકાપાટુનો માર મારી તેનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। હાલ આ પીડિતા મહિલા 7 માસની ગર્ભવતી હોવાથી આખરે ન્યાય મેળવવા હિંમત કરી બોર તળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ શખ્સ સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ભાવનગરમાં સસરા જમાઈને ફ્રી મૂવી જોવાની લાલચ પડી ભારે। ઇન્સ્ટાગ્રામ પર ફ્રી મૂવી અને વેબ સિરીઝ જોવાની જાહેરાત જોઈને અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરવી ભાવનગરના સસરા જમાઈને ભારે પડી। મોબાઈલ ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે તમામ પરમિશન આપતા જ બંનેના ફોન હેક થઈ ગયા હતા। ત્યારબાદ સાયબર ઠગોએ સસરાના બેંક ખાતામાંથી 52,000 અને જમાઈના ખાતામાંથી 70,000 મળી કુલ 1,22,000 ઓનલાઈન ઉપાડી લીધા હતા। આ સમગ્ર મામલે ભાવનગર સાયબર ક્રાઇમે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ